પંજાબની અંદર એક સુંદર મજાના નાનકડા એવા વનવગડાની અંદર એક સરોવર, એ સરોવરના કિનારે એક સંત સાધુની ઝૂંપડી, અને એ સાધુ જે છે એ પોતાના શિષ્યોની સાથે રહે. અને એ સરોવરની કિનારે એક દિવસ સાધુ જે છે એ જપ અને તપ કરવા માટે જાય, સ્નાન કરવા માટે ગયા. એટલે ત્યાં એમણે એક છોકરાને જોયો. આ બનેલી સત્ય ઘટનાની વાત છે વાલા. 14-15 વર્ષનો નાનકડો એવો છોકરો છે, ખાધે પીધે ખાનદાની છે, થોડો શરીરમાં રૂષ્ટ છે. સરોવરના કિનારે એક પથ્થર હતો, એ પથ્થર ઉપર બેઠો છે. એટલે પેલા સંતે આવીને કીધું, બેટા કોણ છો, ક્યાંથી આવ્યો છો, ને અહીંયા કેમ બેઠો છો, તારું નામ શું છે? પ્રશ્ન કર્યા છે. પેલું બાળક કહે છે, બાપજી હું તો આખી પૃથ્વી મારું ઘર, એટલે મારું કોઈ છે નહીં. બીજું હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું એ મને ખબર નથી. ત્રીજું મારી આગળ પાછળ કોઈ નથી, એટલે મારું નામ પણ કોઈએ પાડ્યું નથી. પણ હા, લોકો મને અઢિયો કહીને બોલાવે છે. એટલે અઢિયો કઈ એવા નામ હોતા હશે? તો કે હા મહારાજ, અઢિયો કઈને બોલાવે. કેમ? તો કે મારે સવાર પડે અને સાંજે હું ત્યાં સુધી 2.5 શેર આટાની બાટી બનાવવાની, એના પ્રમાણમાં શાક ને બાકીના જે પકવાનો મળે એ ભેગા કરવાના, અને એટલું હું ખાઈ અને મારું જીવન નિર્વાહન કરું છું. લોકો મને અઢિયો કહે છે, કારણ કે હું 2.5 શેર આટાની રોજ બાટી ખાઉં છું. એટલે મહારાજને એમ થયું કે જો આની આગળ પાછળ કોઈ નથી, તો જેનું કોઈ ન હોય એનો ભગવાન હોય. હાલ મારા આશ્રમમાં રહેવાનું, તારે અહીંયા મારા આશ્રમમાં રહેજે, રોજ ભગવાનના નામ ભજન કરજે, અને તારે જે પણ ખાવું પીવું હોય તો આપણે ત્યાં અખંડ ભંડાર ભર્યા છે, તમે તારે ખાઈ પીને આનંદ કરજે. ઠીક છે મહારાજ, પણ શરત એક કે રોજે મારે 2.5 શેર આટો જોઈશે ને જોઈશે. એમાં હું અઢિયો કે કોમ્પ્રોમાઇઝ નહીં કરું, એમાં હું જતું નહીં કરું. ઠીક છે ભાઈ, આપણા ઘેર ઘણું બધું છે, આય તો ખરા એક વાર. ઠીક, જય છે. આપણે આવ્યો અઢિયો ગુરુના આશ્રમમાં. એને પછી તો રોજ સવારે પડે ને 2.5 શેર આટો લઈ આવે ને બાટી બનાવે ને એના પ્રકારના જે પણ ભાવતા ભોજન હોય એ બનાવે. અઢિયો ત્યાં જમે અને પોતાનું જીવન નિર્વાહન કરવા લાગ્યો. આનંદ ત્યાં થવા લાગ્યો. હવે તો ચિંતા માટે કોઈને ત્યાં માંગવા જવું ના પડે, કોઈને આગળ હાથ લાંબો ના કરવો પડે. બસ જે ગુરુ આપે છે એના દ્વારા આપણું જીવન ચાલે છે. તો જ્યાં આશ્રમ હતો ત્યાં ગુરુની સેવા કરે, ગુરુના આશ્રમની સેવા કરે, બને એટલા સત્કાર્ય કરે. આમ પોતાનું જીવન ચલાવતા ધીમે 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 એક દી બન્યું એવું કે 11નો દિવસ આવ્યો. હવે 11નો દિવસ આવ્યો એટલે ગુરુએ અઢિયાને બોલાવીને કીધું, અઢિયા આજે તારે છે એ વ્રત કરવાનું છે, આજે તારે અપાહ કરવાનો છે. અઢિયો કે બાપુ અપાહ એટલે શું? કારણ કે આખી જિંદગી નો કર્યો હોય, એ 15 વર્ષના વાણા વીતી ગયા, એ વર્ષોના વાણા વીત્યા, તેમ છતાં જેને અપા નતો કર્યો એ એમ કે છે બાપજી અપા એટલે હું? એટલે ગુરુ એવું કહે છે કે બેટા આજે 11 છે, આજે ઉપવાસ કરવાનો હોય. અને ઉપવાસમાં કેવું હોય કે આપણે આખો દિવસ કઈ જમવાનું ના હોય, ખાલી થોડું ફરાળ કરી પાણી પી અને ઠાકોરજીની સેવા કરવાની હોય. આને ઉપવાસ કહેવાય. જમવાનું તો કે ના, જમવાનું નહીં. તો બાપુ આપણે વાત શું થઈ હતી? જયારે તમે મને અહીંયા લઈને આવ્યા ત્યારે આપણે શરત રાખી હતી ને કે મારે એવરી ડે 2.5 શેર આટો એના પ્રકારની બાટી જમવા જોઈશે ને આ તમે 11 નું ઊભું ક્યાં જ કર્યું? આપણે તો એવી કોઈ વાત થઈ જ નથી કે 11 રહેવાની. તો આ તમે ક્યાંથી ઊભું કર્યું? અરે ભાઈ, પણ 15 દીમાં એકવાર ભૂખ્યો રે તારું જાય હું? અઢિયો કે બાપજી 15 દી ની ક્યાં કરો, 5 મિનિટે ભૂખ્યો ના રહું, તમે 15 દિવસની કરો છો. એ વાતમાં દમ નહીં. તો એક કામ કરો બાપુ, તમે ભલા તમારી મટકી ભલે, તમારું આ ઝૂંપડું ભલું, તમારું ઘર ભલું, તમારું તેરા તુજકો અર્પણ, ક્યાં લાગે મેરા, હું તો આ હાલ્યો. બાવડું ચાલે ને બેહાર્યો કે સાંભળતો ખરો, સાંભળતો ખરો. અરે બાપુ ના ચાલે, એમાં જે જોઈએ એ જોઈએ. સાંભળ અઢિયા, જો તું અહીંયા જમવાનું બનાવે ને તો અહીંયા આપણા આશ્રમમાં આપણા તારા જે આ બીજા મિત્રો રહ્યા, મારા શિષ્યો રહ્યા, એનો જીવ એમાં જાય અને એનું તપ તૂટી જાય. પણ બાપુ હું એમ ક્યાં કહું છું કે મને અહીંયા જ બનાવવા જો, હું બહાર બનાવી લઈશ મારી રીતના. ઠીક છે, ચાલ તો વાંધો નહીં. 11નો દિવસ આવ્યો. એ દિવસે અઢિયાએ હઠ પકડી 11 હું આજે ન કરું ને કાલે ન કરું. 2.5 શેર ગુરુએ એને આંટો આપ્યો. એ પ્રકારમાં મરી મસાલા ને સબ્જી બનાવવા માટેનો સામગ્રી આપી, એક કોથળામાં ભરીને આપી અને હારે એક ખંભે નાખી દીધું, ફાળ્યું. અને ગુરુએ કીધું તો હાલે જા, જઈને બહાર જમી લેજે. પણ સાંભળ અઢિયા, તું બહાર જઈને જમજે ખરો, પણ મારા ઠાકરને જમાડ્યા વગર જમતો નહીં. અઢિયો કે તમારો ઠાકર કોણ?
તમે એમ કહો છો કે એને જમાડીને જમજે એટલે વળી પાછા એ જમવા આવવાના છે, એ નક્કી કરો તો પાછું એનું અલગ લેતો જાવ સીધું. ગુરુ કહે છે કે અઢિયા ઠાકર આવે નહીં, ખાલી એને યાદ કરવાના હોય. ઠીક છે બાપુ, જેમ તમે કહો એમ. અને આવ્યો સાહેબ અઢિયો, સરોવરના કિનારે પધારે છે, 3 પાણાનો મંગાળો કર્યો છે, એની ઉપર તાવડી મૂકી, 2.5 શેર આટાની બાટી બનાવીને રોટલી બનાવી, મરી મસાલા ભેગા કર્યા અને સબ્જી બનાવી, જુદા જુદા પકવાનો તૈયાર કર્યા અને બરોબર પોતાના એક ઝાડવાના નીચે બેહી અને જમવાની પૂર્વ તૈયારી કરે. ત્યાં ગુરુના વેણ યાદ આવ્યા કે મારા ગુરુએ એમ કીધું હતું કે ઠાકરને જમાડ્યા વગર જમતો નહીં. અને ઓલી પછેડી હતી માથે પલાળને ઢાંકી અને અઢિયાના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે હે મારા ગુરુજીના ઠાકર. એને ઠાકરને કાંઈ લેવા દેવા નતા, પણ એ 15 વર્ષના છોકરાના મોઢામાંથી વેણ નીકળ્યા કે હે મારા ગુરુ જમવા પધારો, જમવા જમવા કહે છે રે ભાવા માંગાવ્યા શબ્દ કે મારા ગુરુજીના ઠાકર જમવા પધારો ને ઈ હાથ જે હતો એ અયોધ્યામાં પહોંચ્યો. અને અયોધ્યાના ગાદીપતિ ભગવાન રામચંદ્રના મનમાં થયું કે હા મારો ભગત બોલાવે ને જો હું નો જાઉં તો કાલ ઉઠીને ભગતને ભરોહો ઉઠી જાય. અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર ધીમે 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 અયોધ્યામાંથી આવવા માટે નીકળ્યા છે. સામે જગદંબા જાનકી મળ્યા છે. બાપજી આ 12 વાગ્યાનું ટાણું થયું, કઈ બાજુ? તો કે મને મારો ભગત જમવા બોલાવે છે, હું જમવા માટે જાઉં. મારો અઢિયો મને જમવા બોલાવે છે, હું જમવા માટે જાઉં છું. જાનકીજી કહે છે પ્રભુ મને લેતા જાવ. ભગવાન કે એકની વ્યવસ્થા છે, તમને ત્યાં લઈ જાવ તો હું ભૂખ્યો રહું, તમે ભૂખ્યા રહે, એટલે તમે અહીંયા ને અહીંયા રહો, હું આવું હમણાં જમીન. તો કે ઘરે બનાવ્યું એ તમે તમારી રીતે ચલાવી લો, બાકી હું જમવા જાઉં. ઠીક છે પ્રભુ જાઓ. અઢિયાની આંખો બંધ છે, મોઢામાંથી શબ્દ નીકળે છે ગુરુજીના ઠાકર પધારજો. અને આકાશમાંથી વીજળી પડે અને જેમ આખી પૃથ્વી જળહલિત કરી નાખે એમ મારા રાઘવેન્દ્ર સરકાર અઢિયાની આગળ આવીને બેહી ગયા. ઓલી પછેડી ઢાંકી હતી, પછેડી આઘી કરી અને મજા એક એક કોળિયો જમવા. વાહ અઢિયા, વાહ અઢિયા. અયોધ્યામાં બધું છે પણ આવો મીઠો રોટલો ન્યા નથી, એટલે આ ઠાકર અહીંયા ભૂલો પડ્યો. અને મજા બધું જમવાનું. અઢિયાએ આંખ ખોલી ત્યાં અડધી થાળી સાફ અને અડધી થાળી સાફ થઈ ગઈ. એમાં અઢિયાએ આંખ ખોલીને સામે ભગવાન જમે. હવે એને ખબર નહીં કે ભગવાન છે. તરત જ અઢિયાએ પૂછ્યું એ ભાઈ, ઓ મહારાજ કોણ? ભગવાન જમતા જમતા કે તારા ગુરુજીનો ઠાકર. એમ ક્યાંથી આવ્યા? શેઠેથી સીતારામ. તો ગુરુજી તો એમ કહેતા હતા કે ખાલી યાદ કરવાના હોય, આવે નહીં. ભગવાન કે બોલાવો કદાચ હારા ભાવથી તો આવીએ તે હશે. ભલે આવ્યા, ઘરે રોટલા ઘડવા વાળા નથી, હે અહીંયા કોકનું જમો ઘરે છે રોટલા ઘડવા વાળા? ભગવાન કે હા છે ને, બનાવીને તૈયાર હતું, પણ તારો ભાવ એવો હતો ને, હું ભાવની વાત કરું છું, હજુ યાદ રાખજો. હું આ ભાવની યાદ નથી કરતો, હું તો મારા તમારા હૃદયની અંદર કેવો ભાવ હોય એ કહું છું. તે મને ભાવથી બોલાવ્યો, જો હું ન આવું તો હું ભગવાન શેનો કહેવા? અને ભગવાને એની પર કૃપા કરી. જમી ગયા. અઢિયાના ભાગમાં એક પણ કોળિયો ન રહેવા દીધો. ભગવાન એમ કહેવાય છે કે આંગળા ચાટી ચાટીને ખાઈ ગયા. અઢિયાએ ઠામડા ઉટક્યા, ઠેલો ખભે નાખ્યો, આવીને ગુરુજીની પાસે મૂક્યો અને મૂકીને તરત જ ગુરુજીને ઠપકો આપે છે કે હે ગુરુ, તમારે કહેવાય તો ખરા કે તમારો ઠાકર આવશે. એમ તમે તો ના પાડતા હતા, તમે એમ કહેતા હતા કે મારો ઠાકર નો આવે. આવ્યા, અને આવ્યા તો ખરા, પણ જમી ગયા. અને જમાય કેવું? હાવ સુપડા સાફ, કાંઈ એક કોળિયો વાહે નો રહેવા દીધો.
ગુરુજીને એમ થયું કે આ માથે ધોળા આવ્યા અને ભજી ભજી તૂટી ગયા, મને ભગવાન નથી મળ્યો, તો આને હું એક આવકારે કઈ મળતો હશે, નક્કી કોઈક વગડામાં એનો ભાઈબંધ ભેગો થઈ ગયો હોય, એનો ભેરું ભેગો થઈ ગયો હોય અને બેને હારે જમવામાં ઓછું પડ્યું હોય તો અઢિયો રાડ્યું નાખતો હોય. અરે અઢિયા ચિંતા ન કર, આવતી 11 જયારે આવે ત્યારે તમ તારે તું 2 ગણું લઈ જાય. ધીમે 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 દિવસો વ્યતીત થયા છે. આ બાજુ અઢિયો જે છે એ પાછે 11 નો દી આવ્યો એટલે ગુરુ કે 11 રહીશ. અઢિયો કે બાપજી 11 નથી રહેવાની, તમે મને 5 શેર આટો આપો, 2.5 શેર મારો ને 2.5 શેર તમારા ઠાકરનો, અને મને દાવજો મારા કામે. અને લીધું પાછું અઢિયે હતું ઈનું પાછું સમિયાણું લઈને આવ્યો પાછો વગડામાં, 3 પાણાનો મંગાળો કરીને મૂકી તાવડી. અને આ તો તાવડી દાંત કાઢે. હું કામ દાંત કાઢે? કારણ કે રામ જમવા આવવાના હતા, મારો રાઘવ જમવા આવવાના હતા. એમ થોડું હાલે? ઈ બાટી બનાવીને નાખ્યા તાવડી ની અંદર, અને ઈ તપેલી તાવડીમાં ઈ જે રોટલી પણ ફૂલાણી, ઈ ફૂલાય હું કામ ગઈ? મારો રામ મને જમવાનો છે. આના માટે એને હવે આનંદ વિભોર થવા લાગી છે. આર પાછી બધી સામગ્રી બધા પકવાનો તૈયાર કરીને માથે ઢાંકી પછડીને પાછો મોઢાના શબ્દો વેણ નીકળ્યા છે. હે મારા ગુરુજીના ઠાકર, જમવા પધારો, જમવા પધારો, જમવા પધારો. આ ભાત રે ભાત નામે મંગાવ્યા, ભાત રે ભાત નામે મંગાવ્યા, અને વિધ વિધ ના પકવાન રે મારા ઠાકર જમવા પધારો ને પાછા ઠાકર ઉભા છે. બાપ એ અયોધ્યામાંથી ધીમે 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 ડગલા માંડતા માંડતા રામ નીકળ્યા ને પાછા જાનકી હામાં મળ્યા. પ્રભુ ગઈ 11 ગયા હતા, વળી પાછા આ 11 ક્યાં ઉપડ્યા? તો કે જમવા જાવ છો, મને લેતા જાવ. ગઈ 11 એકલા એકલા ગયા હતા ને હવે જો મને નો લઈ જાવ તો હું વહી જાવ જનક રાજાને ઘરે, મારા પપ્પાને ઘરે. ભગવાન રામ કહે છે જો જાનકી આવો ખરા, પણ જમી લેવાનું, કારણ કે જે જમાડવા વાળો છે ને થોડો ગુસ્સા વાળો છે. ક્યારેક કદાચ ગુસ્સામાં કઈક બોલી જાય તો તમારે સામે બોલવાનું નહીં, તમારે થોડું સહન કરી લેવાનું. અને હા, એ તમને કહી દો આજે તમારા રસોડામાં રજા, હે ને આજે રસોડામાં રજા, તમે તમારે ત્યાં તમે જમી લેજો, મારી જોડે આવો. અને જગદંબા જાનકી ભગવાન રાઘવેન્દ્ર સરકાર સાથે જ્યાં અયોધ્યાના અધિપતિ જે છે એ પોતે પોતાનો અવધ સામ્રાજ્ય મૂકીને અઢિયાની પાસે વનવગડામાં ભોજન કરવા માટે પધારે છે. આ બાજુ અઢિયાની આંખું બંધ અને પછેડી હટી અને પરમાત્માએ જોયું કે વાહ તૈયાર જ છે. મીડ્યા જગદંબા જાનકી કે ઝપટ કરો, હવે આમાં રાહ ના જોવાની હોય. નમઃ પાર્વતી ની બધું આપણે ઘરે બોલી લેશું. મીડ્યા જમવા. અને અઢિયાએ આંખ ખોલીને સામે ભગવાન રામ ને જગદંબા જાનકી ને જોયા એટલે તરત જ ભગવાન રામ ને કહે ભાઈ, ઓ બાપજી તમે તો સમજ્યા ગુરુજીના ઠાકર, પણ આ બાજુમાં કોણ છે? તો ભગવાન કે મારા ધર્મપત્ની છે. એમ નામ જાનકી, જગદંબા સીતા. અચ્છા, રસોઈ બનાવતા આવડે છે અમને? સીતાજી કે આવડે તેને, તો પણ ઘરે ખાતા હો તો ભગત નો ઠપકો ભગવાન સહન કરે હો. હા, તો ઘરે બનાવી ભાઈ જમવા દે ને, હવે આવી ગયા છો તો પછી જાકારો દેવા ને, અતિથિ દેવો ભવ એમ સમજીને જમાડી લો, કઈ વાંધો નહીં, જમો. અને એ જે મીઠા ભોજન હતા એ ભગવાન જગદંબા જાનકી જમી ગયા. વળી પાછી અઢિયાની 11 થઈ ગઈ પૂરી. એક કોયો જમવાનો મળ્યો, પરાયણ નો અપા થયો. આ બાજુ અઢિયો પાછો ઠામડા વિસળ્યા અને વળી પાછો ખંભે ઠેલો નાખીને આવીને મૂક્યો એની પાસે. અને ગુરુને પગમાં પડીને કહે છે કે હે ગુરુ, તમારે કહેવાય તો ખરા કે તમારો ઠાકર પાણેલો છે એમ. હે તમને એટલી ખબર ન પડે કે હું એને કહી દઉં?
શું બોલે છો ભાઈ? અરે તમારા ઠાકર આવ્યા પણ આ વખતે તેના ધર્મપત્ની હારે આવ્યા હતા, ઠકરાણાને હારે લઈને આવ્યા હતા. ગુરુના મનમાં થયું કે આ કોઈ દી બને નહીં, પણ હવે ખબર નહીં અઢિયાને કઈ વનવગડામાં ઓછું પડતું હોય કે ભગવાન જાણે. અરે અઢિયા ચિંતા ન કરે, હવે આવતી વખતે 7.5 શેર, કારણ કે 2 ઠકરાણા ઈ અને 2.5 મારા માટે હું લઈને જઈશ. કઈ વાંધો નહીં બેટા, લઈ જાજે. પાછા ધીમે ધીમે વ્યતીત થયા. આ બાજુ પાછું 11 નું ટાણું આવ્યું. 7.5 શેર આંટો લીધો. એના પ્રકારના મરી મસાલાના વ્યંજનો સૌ કોઈ વસ્તુ તૈયાર કરી અઢિયો પાછો વનવગડામાં આવ્યો ને વગડામાં આવી અને બરાબર તાવડી મૂકીને પાછી રસોઈ તૈયાર કરી અને અઢિયાના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, હે મારા ગુરુજીના ઠાકર, જમવા પધારો, જમવા પધારો, જમવા પધારો. વાલાને નોતરું દીધું રે, ગોપી ગાંડી ઘેલી થઈ. વાલાને નોતરું દીધું રે, ગોપી ગાંડી ઘેલી થઈ. ગાંડી ઘેલી થઈને હું તો ભાન ભૂલી ગઈ. ગાંડી ઘેલી થઈને હું તો ભાન ભૂલી ગઈ. વાલાને નોતરું દીધું રે, ગોપી ગાંડી ઘેલી થઈ. વાલાને નોતરું દીધું રે, ગોપી ગાંડી ઘેલી થઈ. અરે કાનના કુંડળ નાકે પહેર્યા ને નથડી ભૂલી ગઈ. કાનના કુંડળ નાકે પહેર્યા નથડી ભૂલી ગઈ. હાથના કંકણ પગમાં પહેર્યા, હાથના કંકણ પગમાં પહેર્યા, જાજર ભૂલી ગઈ. વાલાને નોતરું દીધું રે, ગોપી ગાંડી ઘેલી થઈ. વાલાને નોતરું દીધું રે, ગોપી ગાંડી ઘેલી થઈ. ખીચડીમાં ખાંડ નાખીને ખીચડી ગળી થઈ. ખીચડીમાં ખાંડ નાખી ખીચડી ખાઈ થઈ. પછી દૂધમાં મેં તો મીઠું નાખ્યું, દૂધમાં મેં તો મીઠું નાખ્યું. ખીર કારી થઈ. વાલાને નોતરું દીધું રે, ગોપી ગાંડી ઘેલી થઈ. વાલાને નોતરું દીધું રે, ગોપી ગાંડી ઘેલી થઈ. આય મારા ગુરુજીના ઠાકર, જમવા પધારો, પધારો ને પધારો ના વેણ હજુ તો નીકળે ત્યાં તો જગદંબા જાનકી કહે છે કે બાપજી તમારો ભગત બોલાવે. તો કે હા હાલો. 11 નો દી છે, રહોડામાં રજા છે. રામ અને જગદંબા જાનકી ધીમે ધીમે નીકળતા હતા અઢિયાની પહેા આવવા માટે. અને હામાં મળ્યા લક્ષ્મણ. લક્ષ્મણ કહે છે કે ભાઈ ને ભાભી કઈ બાજુ? ભગવાન કે જમવા જાય. બસ ને પ્રભુ, એકલા અમને જોડે લેતા જાવ. વગડામાં તમારા માટે બહુ કામ કર્યા, તમારા માટે વગડો વેઠો 14 વર્ષ. તમારી હાટો થઈને તમે છાતીમાં બાણ ખાધા અને મેવા ખાવાના આવે ત્યારે એકલા જવાય નહીં. આ તો ના ઇન્સાફી. સાંભળ, તું સાથે આવ ખરો, પણ તું ત્યાં આવે ને તો ગુસ્સો ના કરતો, કારણ કે મારો ભગત એ ખાટો અને લક્ષ્મણ તમે ખાટા, અને બે હામાં જો ગુસ્સે થઈ જાવ તો આ જે જમણવાર છે આપણા માટેની વ્યવસ્થા પડી રહે અને તમને છોડાવવા માટે મારે મથવું પડે. પ્રભુ કઈ ના બોલું, પણ મને જોડે લેતા જાઓ. અઢિયાની આગળ આવીને જગદંબા જાનકી, ભગવાન રામ ને લક્ષ્મણજી જે છે પછેડી આઘી કરી અને ધીમે જમવા માંડ્યા. અઢિયાએ આંખ ખોલીને જોયું તો ડોકા ભલા 3. આવો ગુરુજીના ઠાકર, પધારો. અચ્છા, હોમ મિનિસ્ટર ને લાવ્યા છો એમ ને? આ બાજુ બેઠા. અચ્છા, તો આ બાજુમાં ભાઈ જે છે એ કોણ છે? એ મારો નાનો ભાઈ છે. શું નામ રાખ્યા છે? લક્ષ્મણ. એમ એને ઘરે બનાવવા વાળું નથી? તો કે છે, પણ એ આટો ગયા છે, વેકેશન છે ને, આટો ગયા. લક્ષ્મણજી હામું જોઈને કે આને કેવું હું? ભગવાન કે ના નો પાડી જમી લે. મારા ભક્તને કઈ નહીં કહેવાનું. જે આપણા પેટ ભરે છે ને એની સામે ઊંચી આંગળી કરીને બોલાય નહીં, એની સામે આંખ ઊંચી ન કરાય. જમી લે, બધું જમીન સુપડા સાફ પૂરું. અઢિયાય ઠામડા નો ઉઠ્યા, એમનેમ ખંભે નાખીને આવ્યો. ગુરુજી આગળ આવીને મૂક્યા. અરે ગુરુ તમારી ભલી થાય. ગુરુ કે શું થયું? તો કે તમારે કહેવાય ખરા ને કે હજુ એને એક ભાઈ હોતન છે, અને આ વખતે તો તમારો ઠાકર ને ઠકરાણા 2 નહીં પણ એના કોઈ ભાઈ ને લાવ્યા હતા. ગુરુને થયું કે આ ભોળો ભગત છે, આને કોઈ ભાઈબંધ નક્કી રોજે વધતા જાય છે.
ચિંતા ના કર અઢિયા આવતે હવે 11 શેર એનાથી ને વધારે 7 શેર લઈ ગયો તો તું 10 શેર લઈ જાય. તું ભૂખ્યો રહી મને નથી ગમતું પણ હવે તું કે છો તો હશે ભાઈ લઈ જાય ને જાજુ. વળી પાછા એ અઢિયાએ આવતી 11 આવેલે એની એ જ વસ્તુ એની એ સામગ્રી 10 શેર આટામાં જોડે લઈ નદીના કિનારે પધારી એનો એ જ મંગાળો કર્યો ને તાવડી મૂકીને પાછા પકવાનો તૈયાર કર્યા છે. અને અઢિયાના મોઢામાંથી પાછા શબ્દો નીકળ્યા છે, હે મારા ગુરુજીના ઠાકર જમવા પધારો, જમવા પધારો, જમવા પધારો, મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા. મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ મંગવાલા. મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા. મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા. મેં તો રસોઈ મારે હાથે બનાવી, હાથે બનાવી જીવન તમ કાજ કનૈયા હો નંદલાલા. મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા. મારે પધારો કનૈયા હો. નીકળ્યા કે ગુરુજીના ઠાકર પધારો, કારણ કે 10 શેર હતી, બોલા 3 આવશે. પકવાન છે રામ લક્ષ્મણ બોલીને હનુમાન દાદા જમતા હતા અને ઠાકર મહારાજ માણા આવો ત્યાં સુધીની તો મારે ઉપાધિ નથી, આ હારે વાનર રાજ કોણ છે? હનુમાન દાદા કે તું મને ઓળખતો નથી, મારી હળીએ ચડીમાં નહીતર હમણાં એક ગદા ભગવાન કે ના નથી પાડી. મેં ના પાડી છે ને બોલવાનું નહીં. મારી હળીએ એ મારો ભગત છે એટલે એને કઈ નહીં કહેવાનું. અઢિયા મારા ભક્તરાજ છે, એનું નામ હનુમાન છે, એને એમ તમે ના કહી શકો. ઠીક છે પ્રભુ, પણ અગાઉ તમારે એડવાન્સમાં તમે કીધું હતું એના માટે વ્યવસ્થા. ભગવાન કે હવે અમે તો રસ્તામાં આવતા હતા, અમે તો નક્કી કર્યું હતું 3 જાઉં, ચોથો હતું પણ હવે ચોથા એ ભળી ગયા. અબ બોલ ક્યાં કિયા જાય, છોડ દિયા જાય યા ફિર ભગવાન ને અઢિયો જોઈને કહે કે પ્રભુ અમને લાગતું નથી, તમે આમાં એક કોળિયો રેવા દો, ખાઓ બીજું શું થઈ. બધું પાછું પૂરું. હવે તો ઠામડા લઈને ગુરુના પગમાં ઘા કર્યા. ઠાકર આવે, એના પત્ની આવે, એનો ભાઈ આવે. આ વખતે કોક ઈ એમ કહે છે કે આ વાનરરાજ મારા ભગત છે, એને લઈને આવ્યા. અને સાંભળો ગુરુ, આ ઠાકરે મને 4 વાર હેરાન કર્યો છે. જો 5મી વાર તમારા ઠાકરને તો હું હેરાન ન કરું તો મારું નામ અઢિયો નહીં. અલ્યા એવું ના બોલાય, તારા ભાઈબંધ હશે કોઈ એના માટે લઈ જવું હોય લઈ જા, પણ તું આવું મારા ઠાકરને ન કે. અને અઢિયાએ મનમાં નક્કી કરી લીધું કે હવે આવતા વખતે જો તમારા ઠાકરને ભીહ ન પડવી દઉં ને તો હું તમારો શેલો નહીં. અને લીધી પાછી 12.5 શેર સામગ્રી ભેગી કરી. એ 12.5 શેર સામગ્રી 2.5 શેર રામ, 2.5 શેર લક્ષ્મણ, 2.5 શેર જગદંબા જાનકી, 2.5 શેર હનુમાનજી અને 2.5 શેર પોતાના માટે 12.5 શેર સામગ્રી ને એના પ્રકારનો આખો કોથળો ભરી અને અઢિયો નદીના કિનારે આવીને સરોવરના બરોબર કિનારે આવીને બેઠો. એ કોથળો એમને રાખ્યો, માથે ઢાંકી પછેડી. નહીં કઈ રાંધ્યું, નહીં કઈ મંગાળો કરવાનો, નહીં કઈ ભૂંભલા ગોતી, નહીં કઈ અડાળા છાણા, કાંઈ નહીં. એમને કોથળો ઢાંક્યો અને અઢિયાના મોઢામાંથી વેણ નીકળ્યા કે મારા ગુરુજીના ઠાકર જમવા પધારો, જમવા પધારો, જમવા પધારો, મારે ઘેરે જમવા પધારો. એ મારા ઠાકર આજે નક્કી કરી લીધું હતું. અઢિયાએ ભગવાનને લાલચ આપી છે. સોમવારે શીરો પૂરી જમવા વેલા આવો ને, સોમવારે શીરો પૂરી જમવા વેલા આવો ને. અને મંગળવારે મગજ લાડુ જમવા વેલા આવો ને, મંગળવારે મગજ લાડુ જમવા વેલા આવો ને. પછી બુધવારે બરફી પેંડા જમવા વેલા આવો ને, બુધવારે બરફી પેંડા જમવા વેલા આવો ને. અને ગુરુવારે ગુલાબ જાંબુ જમવા વેલા આવો ને, ગુરુવારે ગુલાબ જાંબુ જમવા વેલા આવો ને. શુક્રવારે સુતર પેણી જમવા વેલા આવો ને, શુક્રવારે સુતર પેણી જમવા વેલા આવો ને. અને શનિવારે શ્રીખંડ પૂરી જમવા વેલા આવો ને, શનિવારે
અને રવિવારે રસપુરી જમવા વેલા આવો ને રવિવારે રસ પૂરી જમવા વેલા આવો ને અરે જમવા વેલા આવો સાથે રાધા રાણી ને લાવો રે જમવા વેલા આવો સાથે રાધા રાણીને લાવો રે હે દ્વારિકાના નાથ તમે જમવા વેલા આવો ને દ્વારિકાના નાથ તમે જમવા વેલા આવો ને અઢિયાના મોઢામાંથી શબ્દ નીકળ્યા અને ભગવાન રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી મહારાજ જે છે એને થયું કે વાહ લાવ 11 છે જમવા જાવીને આગળ આવી પછેડી આખી કરે બધું કાચું સીધું એમને અને એને અઢિયા આંખ ખોલી આવો તમારી ભલી થાય ઠાકર આવો ચાર વારથી મારી 11 મને હાવ એમને જમાડા વગરનો રાખ્યો છે ને આજ તમારો વારો છે ભગવાન રામને ખબર પડી ગઈ કે આજ વારો પાડવાનો છે જો અહીંયાથી એક હલ્યા ને હાથમાં લીધી લાકડી અહીંયાથી એક હલ્યા એટલે મજા નહીં આવે એટલું યાદ રાખજો ભગવાન રામ કહે છે બોલ અઢિયા જે હોય એ કામ કે ને ભાઈ હનુમાનજી દાદા કે કઈ પ્રભુ હું હેલ્પ કરું કે મદદ કરું બોલ માં આપણે જેમાં છીએ ને તો એનું ઋણ ઉતારવું પડે કારણ કોઈનું ઋણ નો રાખે ગિરધારી વ્યાજ સહિત આપે મારો મોરારી આપણે એના ઘરનું ખાધું છે ને આજે એને ખવડાવવાનો વારો આવ્યો ठीक है प्रभु क्या किया जाए अडियो के प्रभु राम जाओ अडाया छाना गोत लक्ष्मण जी ने के તમે ત્રણ પાણા ભેગા કરો મંગાળો કરો હનુમાનજી મહારાજ ને કે પવન પુત્ર છો ને આમાં અગ્નિ કરો અને જાનકીજી આપણે બેહવાનું નથી આપણે લોટ બાંધો અને ઈ વિચારો તો ઈ વગડાની અંદર ઈ લક્ષ્મણ પાણા ગોતતા હશે ઈ ભગવાન રામ ફૂકાઈ ગયેલા ભૂંભલા ને ફૂકાઈ ગયેલા આડાયા છાણા ગોતતા હશે હનુમાન દાદા પવન ફૂકી ફૂકીને એમાં અગ્નિ કરતા હશે જગદંબા જાનકી જેથી લોટ બાંધતી હશે તેથી ન્યાનું દ્રશ્ય કેવું છે ખાલી ઈ તો મનમાં વિચારો બા દરેક પ્રકારના જે અઢિયાએ લાવેલી સામગ્રી હતી એમાં અનેક પ્રકારના પકવાનો તૈયાર કર્યા અને પકવાનો તૈયાર કર્યા એટલે અઢિયો ઉભો થઈને બોલ્યો ઉભા રહ્યો આમાં પેલા મારું 2.5 શેર બારું કાઢો અને પછી તમે જમજો ભગવાન રામ કહે છે કે બધાની વ્યવસ્થા છે ઉતાવળો કાં થા છો તો કે ઉતાવળો થાવ જ ને કારણ કે તમારો છે પણ હાંભળ અઢિયા મારા ઠાકરને જમાડી લઉં ને પછી તને જમાડું ભગવાનને કહે છે કે પ્રભુ હવે એક તો મારા ગુરુજીના ઠાકર તમે તો તમારો ઠાકર કોણ ભગવાન કહે છે કે મારો ઠાકર તો હેમાળાના ખોપરામાં બેઠો છે ને મારો મહાદેવી મારો ઠાકર છે जिसकी चपटी भभूत में है खजाना कुबेर का तो एक काम करो ઈ તમારા ઠાકર આવે હા કારણ કે ઈ આવતા હોય તો પેલા હું મારું 2.5 શેર કાઢી લઉં પછી તમે તમારા ઠાકરને તેડાવો કે એની આખી નાતને ભગવાન રામ કે અઢિયા મારો ઠાકર મારે યાદ કરવા પડે રસોઈને પાથરી છે અને મારા રામના ખભા ઉપર જે ઉપાણું હતું ને ઉપાણું મારા રામના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે કે હે અયોધ્યાના ઠાકર જમવા પધારો જમવા પધારો જમવા પધારો કારણ તમે વિચારો કે રામના મોઢામાંથી વેણ નીકળ્યા કે મારા ઠાકર એટલે હેમાળાના ખોપરામાં ધરામણી ધ્રુજવા અને મહાદેવ કે વાહ 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 આજ મને બોલાવે મને મારો રાઘવ બોલાવે જાવું તો પડે જ ને હે ઈ મહાદેવ હાથમાં શૈલ ધ્રુંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ ગંગ નીત રંગ માલ વિમલ નીર ગાજે જનલોચન ત્રૈલાલ લાલ ચંદન નિખૌરી બાલ કુમકુમ સિંદ્ર ગલાલ ભૃકટી વર સાજે જન મુંડન હૃદય ખુશાલ ફટક જાળ રુદ્ર માળ હરદયાળ રાજે હન ડમ 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 રૂબાજ નાટ વેદ સત્સુદાજ શંકર ભગવાન આજ તાંડવ હાથમાં લીધું ડમરું બીજા હાથમાં ત્રિશૂળ ગળામાં ખોપરાની માળા માથે મોટી જટા મૃગ ચર્મ ધારણ ભાલમાં ભસ્મ અન ભોળાનાથ રાઘવના આમંત્રણને માન આપીને જમવા માટે નીકળ્યા ને હામાં મળ્યા પાર્વતી પ્રભુ કઈ બાજુ તો કે જમવા જાવ છે ક્યાં બ્રહ્મચોર્યાસી થાય મારો રામ બ્રહ્મચોર્યાસી વગડામ કરે મને લેતા જાવ હવે હાલો શિવ પાર્વતી આગળ નીકળ્યા થોડા આગળ ગયા એમાં સામે મળ્યા દીકરા કાર્તિકેય મોટો દીકરો કાર્તિકેય બાજુ જમવા જાવ તારે આવું હા આવવાનું છે હાલો મોરલા ઉપર બેહી જાવ તમે હાલો હજુ થોડા આગળ ગયા ત્યાં ગણપતિ દાદા હામાં મળ્યા પ્રભુ કઈ બાજુ તમે તેણે જમદીન ગણે દાદાને ભેગા મોર બહાર નીકળે ત્યાં હામાં મળે ભૂતનું ટોળું આખું ભૂતનું ટોળું હામું મળ્યું પ્રભુ કઈ બાજુ તમે આખું ઘર પરિવાર તો કે જમવા જઈશ આવું તમારે બધા હા હાલો તમે બધા
અને મારો મહાદેવ, દેવી પાર્વતી, પુત્ર કાર્તિકેય, ગણપતિ, રિદ્ધિ સિદ્ધિ આખા ભૂતના ટોળાને લઈ અને મારો ભોળોનાથ જ્યાં રાઘવ યાદ કરતા હતા ત્યાં પધાર્યા. અને અઢિયાએ આંખ ખોલીને જોયું કે આવડું મોટું ભૂતનું ટોળું, એમાં આગળ કોઈક ભસ્મ ભભૂતિયા સાધુ, એની વાહે કોઈક નારી ને એની વાહે કોઈક દુંદાળો દેવ, રુષ્ટ પૃષ્ઠ, અને એની ઉપર પાછા મોરના ઉપર સવાર થઈને એકાદો દીકરો. હવે આ હું આપણી વાહે વધવા દેવાના? આ બધાને જોયા એટલે અઢિયાએ તરત જ પેલા ભગવાન રામચંદ્રને કીધું છે, પ્રભુ તમે કહેતા હતા ને કે તમારા ઠાકર નો આવે? ભગવાન રામ કહે છે કે ભોળાનાથ આવવાના હતા, તમારે અગાઉ કહેવાય નહીં? શિવ કહે છે કે મને મારો રામ બોલાવે ને હું નો જાઉં ને તો મારા હેમાળે ખોટ પડે બાપ, મારા રાઘવે મને બોલાવ્યા માટે હું આવ્યો છું. શિવજી કહે છે કે શું વ્યવસ્થા છે? પ્રભુ વ્યવસ્થા બધી છે, આમાં આપણી કઈ સામગ્રી નથી, આ પારકી પાલટીમાં મોજ કરવાની છે. ઠીક છે, પ્રથમ ભગવાન રામ બેઠા છે, ભગવાન મહાદેવને સજોડે બેસાડ્યા, ગણપતિ, કાર્તિકેય, ભૂતનું ટોળું અને છેલ્લે અઢિયાને બેહાર્યો. એક એક પતરાળું પીરવવામાં આવ્યું. જગદંબા જાનકી અને માં પાર્વતી સ્વયં અન્નપૂર્ણા એ હાથમાં પકવાનો લઈ એક એક ને પીરવતા પીરવતા જયારે આગળ વધતા હતા અને છેલ્લે બેઠો અઢિયો વિચાર કરે કે અહીંયા પોગે તો હારું, કારણ કે આમાં લાગતું નથી કે આ જોગીની જમાત કઈ હાથમાં આવવા દે. ભાંગ કેરા રોટલા ને ધતુરા ના શાક, ભાંગ કેરા રોટલા ને ધતુરા ના શાક, અને પીરે હે મૈયા પારા ભોળોનાથ આગળ બમ 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 વાગે ડમરો વાગે સદા શિવ રાધે વેલો, હરે નાથે સદા શિવ રાધે વેલો, હરે નાથે ગુણેશાન નાથ હનુમાન, નાથે ગુણેશાને નાથ હનુમાન, પાર્વતી ના પ્રાણનાથ ભોળા ભગવાન. વાગે ડમરો નાથે સદા શિવ રાધે વેલો, નાથે સદા શિવ રાધે પળયાદી શિવ ઓમકાર ભજન કરત પાપહાર નિરંતર નિરાકાર ઈશ્વર નામે, ઈશ્વર નામે, અષ્ટાદવ નિધિ દ્વાર યો પદ મહિમાય પાર સર્જન સંસાર સાર શંકર સ્વામી. રાગશીર વાત તાપ હારત પરતરંગ ઉમયાયર જાતરંગ કે પેરી, ડમ ડમ ડમરુ બાજ નાથ વેદ સરસ ગાજ, શંકર ભગવાન યાજ તાંડવ ગાજે રે ભોળો મહારાજ યાજ તાંડવ ગાજે. અઢિયો છેલ્લે બેઠો તો પીરહતા પીરહતા ઈ તાહડાની અંદર એક કોળિયો વધ્યો તો ને ઈ એક કોળિયો મૂક્યો અને એક કોળિયો મૂકી અને ભગવાન નારાયણના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ. અઢિયો પહેલેથી ડોકું કાઢીને કહે છે પ્રભુ આ એક હાટું હરિહર, આમાં હું હરિહર થાય? પણ કાંઈ વાંધો નહીં, એ એક કોળિયો ખાધો, ભવે ભવની ભૂખ ભાંગી, બોલ્યો છે કે સાંભળો મારા ઠાકર અને બાજુમાં બેઠેલા ઠાકરને બેને કહું છું, જો એકઈ અહીંયાથી ઊભા થયા ને જો એકઈ અહીંથી હલ્યા મજા નહીં આવે. મારા ગુરુજીને દર વખતે હું કહેતો તો તમારા ઠાકર આવે છે, ઠાકર આવે છે, વાત માનવા તૈયાર નતા થયા. આજ એને દેખાડી દેવું છે કે તમારા ઠાકર નહીં પણ તમારા ઠાકરના ઠાકર આવીને જમે. દોડતો આવ્યો ગુરુ પાસે, ગુરુના બાવડાને ઝાલીને કીધું કે બાપુ આવો, તમે કહો છો ને કે મારો ઠાકર નો આવે, આજ વગડામાં આવો તો નહીં પણ તમારા ઠાકર નો. અને એ અઢિયાને જદી આવા ભરોહાના વેણ મોઢા તેથી ગુરુને ક્યાંક હાચો છે લઈને જઈને જોવા તો દે એકવાર. અને ગુરુ આવ્યા અને જોયું તો આખી જોગીની જમાત જમવા બેઠી. માં પાર્વતી પીરહાણા પીરહે છે, જગદંબા જાનકી હવ કોને તાણ કરી કરીને જમાડે છે. ભગવાન રામ અને ભગવાન મહાદેવની હારે દરેક જ્યારે જમતા હતા માથે તોળા આવ્યા પણ મને મારો ઠાકર નો મળ્યો, પણ તારું ભોળો ભરો